ફર કે ભાઈ ફરજ ક્યાં હોય તાર ના કે ભાઈ ફર ઓની પરસાદ ના બનો કોઈ બની ના જાય બને હું ના બને આ ફ્રૂટ ક્યાં હું ના બને મિલી જાય જે સામાન તોલાય ને હેલો યુટ્યુબ ફેમિલી તો બધાને પહેલાં તો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો તો ફરી એક આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ફેમિલી. તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ છે અને આપણે વહેલા જો નહીં ફ્રેશ થઈને આરતી બારતી કરી દીધી વહેલા તો ફેમિલી વાયરલ જય માતાજી ખાસ આપણે ચા બા પીવાનો બાકી હતો જો ચા પીશું વહેલા તો મારા મમ્મી જો જય માતાજી જય માતાજી જય મેરડી જય માતાજી કોની કાકરી ના બનાવે કોણ ના બનાવે બનાવાય લે કોણ ક્યાં ના બનાવાય પૈસા તો હોય જ ના મુકતા નહીં ના હોય કાકરી ની ના હોય અરે કોણ ક્યાં ફળ નહીં હોય લે આ તો શાકભાજી કહેવાય ફળ નહીં હોય શાકભાજી નહીં આ ફળ કહેવાય ફરજ ક્યાં હોય તાર ના કહેવાય ફળ ઓની પરસાદ ના બનો કોઈ બની ના જાય બને હું ના બને આ ફ્રૂટ ક્યાં હું ના બને ના બને કરજો કોમેન્ટ ફેમિલી બને કે ના બને મને ખબર નહીં ત્યાં જણા કાકરી લઈ જાય કાકરી કે ફ્રૂટ ફરકી કાકરી ફળ નહીં શાકભાજીમાં આવે ને મારી કાકરી શાકભાજીમાં ના આવે તાન ફરમાં આવે બાઈક લઈને જઈ રહ્યો મિત્રો ખેતરમાં હું જો અત્યારે કાલ તો નહોતો જજો કે કાલ આખો દિવસ ને વરસાદ ચાલુ હતો થોડો એટલા માટે બાકી આજે જઈ રહ્યો બતાવું તમને કન્ટિન્યુ તમે બન્યા રહો વિડીયો જો ફેમિલીમાં આપણે તો અહીંયા ચાલુ કરી દીધું ચાલ લેવા માટે અહીંયા મસ્ત વિચાર તો ના જો પહા દીપી તરણ અમે જો વપરાઈ ગયા ગિરીશ કાકાના કૂવો ફેમિલી જો કે જો બતાવું તમને મફરી બહુ દિવસ પછી અહીંયા તો આવે જ નહીં ભાઈ ઘણા દિવસ 10 દિવસ તો થઈ ગયા છે બનતા લાગી તાન નહીં જાની આવ્યો આમાં ફ્રી પાઈ જોરદાર લાગી રહી જો ફેમિલી કારણ પહેલાં મિત્રો અહીંયા ઉનાળામાં એકદમ હુકું ચોય લીલું લાગતું નહોતું અત્યારે જો ખાલી એટલું મસ્ત લાગી રહ્યું ને લીલું સમ જોરદાર વાત ના થાય એવું જો હતી બધું બાકી તો અહીંયા દવા છોટીને બધા વિડીયો આગળ નાખી જ મિત્રો જો તમે ના જોવા ને તો અવશ્ય જોજો ખાલી આગળના વિડીયો ફેમિલી આ લીંબડી ઉપર જો લીંબડો પાડવા માટે ચલો ફાઇનલી મિત્રો તમને ઉપરનો કટ પર બતાવ્યો હતો ને જોરદાર લાગતું હતું ઉપર રહીને મગફળીઓ લાગતી હતી એક નંબર લાગતી હતી વાત જ અલગ બની જાય બે બાર લઈ જાય એક નહીં બેસે એક ખવું અને ત્યાંથી ફેમિલી ને એક બારો નહીં બેસ નજર આવ્યો ને એક આપણે લઈને આવ્યો નહીં બેસે તો બાઇક પર પણ મેળ દીધો ડાયરેક્ટલી બાઇક દીધો બારો બે બાર એક સાથે લઈ જાય બાઇક ઉપર ભાઈ આપણે ચલાવી લેવું નહીં મિસ પાસવર્ડ બેસી જાય જો ફેમિલી ફાઇનલી અત્યારે ચેલા વાગી જાય ખબર લગભગ 3 વાગી જવાય છે આપણે ઊંઘી ગયા તમે તો ખેતરમાં આવીને અને જમવાનું તો નહોતું એટલા માટે જમવાનો વિડીયો તમને નહોતો બતાવ્યો અને અત્યારે આપણે જવાનું ફેમિલી ખાસ તેનપુરમાં કેમ ખબર રિચાર્જ કરાવવા મિત્રો મારે તો રિચાર્જ પતી ગયો તો આજે કરી જાય ફાઇનલ બાઈક ચાલુ થઈ ગયું તો બહીની લીધી પણ દૂધ નહીં મિત્રો એમાં લાવવાનું હોય તેલ આવે તો તેનપુરથી એટલા માટે બહીની દુકાન સામાન લેવાનો છે અને હું જઈશ અત્યારે પહેલાં રિચાર્જ કરવા માટે એ કઈ આ બીજી દુકાન હે ને એ કાન પેલું એ કાઢી દીધું પપ્પાનું ઉતારી જાય ફેમિલી ત્યાં અહીં લેવાનું હોય બધું સામાન મિત્રો ઘરનો અને આપણે રિચાર્જ કરાવવાનું હતો અહીં કરાવીએ છીએ અને યાર રિચાર્જ કરાવવાનું તો ત્યાનપુરમાં આવવું પડે ફેમિલી આપણે કંઈ તો આપણા ગામમાં જવું પડે એવું બેઠા પણ હા ફેમિલી પણ દુકાન તો બંધ હજો જો મિત્રો અહીંયાથી આપણે હે ને દુકાન ખોલાવીને ભાઈને રિચાર્જ પણ કરી આલી તો મજી આપણે ખાસ અહીંયા ટોમેટો લેવા માટે ચલો
જો ફેમિલી બધું સામાનમાં પેક કરી દીધું કે થોડું પૈસામાં આપણા ગયા જાય થોડી વારની અંદર તો લઈ લીધું ફાઇનલી. અને પપ્પાએ બાઈક ચલાવવા લઈ લીધું હાથ કે આવ્યું જય મા જય ગણી. અને જઈ રહ્યા 11 ફેમિલી એમ એ રમાબીનું જોગણી માતાનું ફેમિલી. જો કે અહીંયાનો વિડીયો તો આપણે અહીંયા આવું ને એટલી વખત બનાવું હું તો અહીંયાથી નીકળું તો માતાજીનું મંદિરના દર્શન કરાવી દઉં તમને. જો આખી વાર સાદા એવું વાતાવરણ અત્યારે કરી હો પાવું જો થઈ ગયું ફરતી બાજુ ફૂલ જ વરસાદ આવે વાતાવરણ. તળાવમાં ગાયો ફરી તળાવમાં અત્યારે એવું સીધાઈજીને પહેલાં બહુ બેસ્યો હતી મને હવે તળાવમાં તો સામાન પણ મૂકી જ ગયો આપણે. ફાઇનલી ઘેર પણ આવી ગયા આપણે જો. અને અત્યારે આપણે કરી દઈએ માતાજીની સેવા અને અત્યારે આરતી કરવાની. તો એવું કંઈ હા બાકી હા વારે ફેમિલી ને મારા ફોનમાં ચાલુ હતું આરતી એટલે એક મોબાઈલ મારા જોડે બીજો હોય એક આવી જોજો જો આરતીને એવું વગાડીએ છીએ અત્યારે. બ્લોગ આવી ગયો મિત્રો આવો જોઈ લેજો. દશામાની સ્થાપનાથી લઈ દરેક આપણો વિડીયો નો સ્ટોપ ગરબા ચાલો વગાડીએ થોડું. ફાઇનલી આપણે માતાજીની આરતી પણ થઈ ગઈ શાંતિ મસ્ત રીતના. તમને પણ દર્શન કરાયા માતાજીને તો 10 દાડા તો દર્શન કરાવી શકીએ જ્યાં સુધી માતાજીની આપણે વ્રત ચાલીને ત્યાં સુધી તો બેસી ગયા. તો આપણે પણ જમી લઈએ ચલો. જય માતાજી. જમવામાં દાળ ભાત અને ઘઉંની રોટલી ફેમિલી. ચલો તમે પણ જમી લેજો ફેમિલી. ખાસો ને આપણે જો જમી પણ લીધું અને અત્યારે ને હું એડિટિંગ કરી રહ્યું બધા ઊંઘી ગયા જો કરતું અને હું એકલો જાગી રહ્યું કેમ કે હું કરીશ એડિટિંગમાં. અને આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો હમણાંથી જે વર્ત ચાલે ને માતાજીના એટલે ખાસ કરીને મિત્રો હોય ને હું શૂટિંગ નહીં કરતો પણ એવું શૂટિંગ કરું ને કે અનલિમિટેડ જોરદાર વાત જ ના થાય. જો કે તમને વિલોગ ગમતા જ હશે એ પ્રમાણે એડિટિંગ કે કરું હું એટલા માટે. બાકી તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. બાકી તમને મળશું કાલે નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે. જય માતાજી. જય મેરડીમાં. જય દ્વારકાજી. જય દીપામાં. જય મેરડીમાં. બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી. કેરોય લાવ્યો બા ટોમેટો લઈ લીધું ફેમિલી. અહીં જે સામાન તોલાય ને પછી આપણે જઈશું ઘેર. અત્યારે સામાન તોલવાનું ચાલુ જ હતું. અને આજે પેન્ટ જોવા ખાલી કંકુ આખું પેન્ટ થઈ ગયું મારો આવી ગયા પણ જેવું